જય શ્રી ગણેશાય નમઃ. જય માતાજી મિત્રો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું દર્શક મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી, આપની સામે ફરી એકવાર લઈને આવ્યો છું સોમવાર તારીખ 4 મે 2026નું દૈનિક રાશિફળ. મિત્રો, આજનો દિવસ ખાસ છે કારણ કે આજે સોમવાર છે, જે ભગવાન શિવજીને સમર્પિત દિવસ માનવામાં આવે છે. આજે શિવજીની આરાધના કરવાથી મનને શાંતિ, કાર્યમાં સફળતા અને નકારાત્મકતા દૂર થાય છે. તો ચાલો મિત્રો, એક નવી શૈલીમાં જાણીએ તમારી રાશિ મુજબ આજનો દિવસ કેવો રહેશે. આજનું પંચાંગ સંક્ષેપમાં 4 મે 2026 સોમવાર. ભગવાન શિવ, પૂજાપાઠ, દાન, જપ, શુભ રંગ સફેદ, હળવો નીલો, શુભ અંક 2 અને 8, શુભ દિશા જોઈએ તો ઉત્તર. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. મનમાં ઘણા વિચારો આવશે અને તમે કંઈક નવું શરૂ કરવાની યોજના બનાવશો. કાર્યસ્થળે તમારા આત્મવિશ્વાસથી લોકો પ્રભાવિત થશે. કાર્યમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં કોઈ અટકેલું કામ ફરી શરૂ થશે. આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરો. આવક સામાન્ય રહેશે, પરંતુ ખર્ચા પણ સાથે ચાલશે. વાહન કે ઘર સંબંધિત ખર્ચ થઈ શકે છે. ઘરમાં શાંતિ રહેશે. જીવનસાથી સાથે વાતચીતથી ગેરસમજ દૂર થશે. ખાસ ગુસ્સા પર નિયંત્રણ રાખજો. આજનો ઉપાય, શિવલિંગ પર જળ સાથે દૂધ મિક્સ કરીને અર્પણ કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શકૂન અને સ્થિરતા લાવનારો રહેશે. મન શાંત રહેશે અને જૂના અટકેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે. વેપારમાં નવો ગ્રાહક જોડાઈ શકે છે. પૈસાની સ્થિતિ સુધરશે. ક્યાંકથી અટકેલી રકમ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધમાં મીઠાશ વધશે. ખાસ સાવચેતી, આજે ખાવા પીવામાં સંયમ રાખવો જરૂરી છે. આજનો ઉપાય જોઈએ તો ઓમ નમઃ શિવાય મંત્રના 108 વાર જાપ જરૂરથી કરો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ વિચાર અને નિર્ણયનો રહેશે. તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આજનો દિવસ બૌદ્ધિક કાર્ય માટે ઉત્તમ રહેલો છે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળવાની સંભાવના છે. વેપારમાં નવી ડીલ થાય. ધન લાભ થઈ શકે છે, પરંતુ બિનજરૂરી ખર્ચાથી ખાસ બચો. ઘરમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. મિત્રોથી લાભ થશે. વાણીમાં મધુરતા રાખવી, નહીંતર સંબંધો તણાવ થઈ શકે છે. આજનો ઉપાય, શિવજીને બિલ્વપત્ર અર્પણ કરો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક રહી શકે છે. મન થોડું અસ્થિર થઈ શકે છે, પરંતુ ભગવાન પર શ્રદ્ધા રાખશો તો બધું સારું થશે. કાર્યસ્થળે ધ્યાનથી કામ કરો. કોઈ નાની ભૂલ મોટી બની શકે છે. ખર્ચ વધવાની સંભાવના રહેલી છે. પૈસા ઉધાર આપવાથી ખાસ બચો. પરિવારમાં વડીલોનો આશીર્વાદ મળશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે. ખાસ રાખવા જેવી સાવચેતી, આજે કોઈના પર અંધવિશ્વાસ ન રાખશો. આજનો ખાસ ઉપાય, સોમવાર છે, દૂધ અથવા મીઠાઈનું દાન જરૂરથી કરો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માન, સન્માન અને પ્રગતિ લાવનારો સાબિત થશે. તમે તમારી પ્રતિભાથી લોકોનું દિલ જીતી લેશો. નોકરીમાં નવી તક મળશે. વેપારમાં નફો વધશે. નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે. આવક વધવાની સંભાવના રહેલી છે. આજે રોકાણ માટે દિવસ એકદમ સારો રહેલો છે. પ્રેમ જીવનમાં ખુશી આવશે. લગ્ન યોગની ચર્ચા થઈ શકે છે. ખાસ રાખવા જેવી સાવચેતી, અહંકારથી ખાસ બચવું. ઈગો ન કરશો. આજનો ખાસ ઉપાય, શિવજીને લાલ ફૂલ અથવા ધતુરા અર્પણ જરૂરથી કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને જવાબદારી ભરેલો રહેશે. કામ વધારે રહેશે, પરંતુ પરિણામ પણ સારું મળશે. સિનિયરોનું માર્ગદર્શન મળશે. વેપારમાં નવા પ્લાન બનશે. ધન લાભ શક્ય છે, પરંતુ પૈસા સાચવીને ચલાવવો. ઘરમાં કોઈ નાની બાબત પર મતભેદ થઈ શકે છે. શાંતિથી વાત કરો. આજે આરોગ્યની કાળજી ખાસ રાખો. આજનો ઉપાય, શિવલિંગ પર પાણીમાં તલ મિક્સ કરીને ખાસ ચડાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સમાધાન અને સફળતા આપનાર છે. તમારા અટકેલા કામ પૂરા થશે. નોકરીમાં પ્રગતિ જોવા મળી શકે છે. વેપારમાં ભાગીદારીમાં ધન લાભ થઈ શકે છે. આજે પૈસાની સ્થિતિ સારી રહેશે. કોઈ જૂનું દેવું પૂરું થઈ શકે છે. પરિવારમાં આનંદ રહેશે. પ્રેમ સંબંધમાં નવું વળાંક આવી શકે છે. કોઈની વાતમાં આવીને નિર્ણય ન લો. આજનો ઉપાય, સોમવારે ગરીબને અનાજનું દાન જરૂરથી કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ
સાહસ અને બદલાવ લાવનારો સાબિત થશે. આજે તમે કોઈ મોટી વાત નક્કી કરી શકશો. પ્રગતિ થશે અને નવા કામની શરૂઆત માટે શુભ દિવસ છે. ધન લાભ શક્ય છે. આજે રોકાણ અથવા જમીન સંબંધિત લાભ થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. પરિવાર સાથે સમય વિતાવશો તો મન પ્રસન્ન રહેશે. અતિશય શંકા કરવાથી નુકસાન થઈ શકે છે. આજનો ખાસ ઉપાય મહામૃત્યુંજય મંત્રના 11 વાર જાપ જરૂરથી કરો. નવમી રાશિ ધનરાશિ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય લાવનાર સાબિત થશે. લાંબા સમયથી અટકેલું કામ આજે આગળ વધી શકે છે. નવા અવસર મળશે. ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. વેપારમાં લાભ પણ મળી શકે છે. પૈસા આવવાના સંકેત છે. આજે શુભ ખરીદી થઈ શકે છે. પ્રેમ જીવનમાં ખુશી આવશે. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ખાસ રાખવા જેવી સાવચેતી. આજે ઉતાળમાં કોઈ વચન ન આપવું. આજનો ઉપાય શિવજીને ગંગાજળ અથવા સાદું જળ અર્પણ જરૂરથી કરો. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતનો ફળ આપનારો રહેશે. તમે જે કામ માટે લાંબા સમયથી પ્રયત્ન કરતા હતા તેમાં સફળતા જરૂરથી મળશે. સારા પરિણામ મળશે. બિઝનેસમાં ધીમે ધીમે વૃદ્ધિ થશે. આજે ખર્ચ ઓછો રાખશો તો લાભ થશે. બચત વધી શકે છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. સંબંધોમાં વિશ્વાસ વધશે. ખાસ રાખવા જેવી સાવચેતી. પીઠ પાછળ વાત કરનારાથી ખાસ દૂર રહો. આજનો ઉપાય સોમવારે કાળા તલનું દાન જરૂરથી કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ અને સારા સમાચાર પ્રાપ્ત થશે. મનમાં નવી આશા અને ઉર્જા આવશે. નવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. વેપારમાં મોટો ઓર્ડર મળવાની પણ પૂર્ણ શક્યતાઓ રહેલી છે. આજે આવક વધશે. કોઈ અટકેલું કામ પૂરું થતાં પૈસા મળી શકે છે. પરિવારમાં આનંદ રહેશે. પ્રેમમાં વિશ્વાસ વધશે. ખાસ રાખવા જેવી સાવચેતી. બિનજરૂરી તણાવ ન લો. આજનો ખાસ ઉપાય શિવ મંદિરમાં દીવો પ્રગટાવો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક અને શાંતિદાયક રહેશે. તમે ધાર્મિક કાર્ય તરફ વધુ આકર્ષિત થશો. કાર્યસ્થળે ધીરજ રાખવી. બિઝનેસમાં નવો માર્ગ ખુલશે. આવક સામાન્ય રહેશે. ખર્ચ વધે તો પણ તે સંતુલન જળવાઈ રહેશે. પરિવારમાં શુભ વાતાવરણ રહેશે. કોઈ નજીકનો વ્યક્તિ મદદ જરૂરથી કરશે. રાખવા જેવી સાવચેતી. આજે ભાવનામાં આવીને નિર્ણય ન લો. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શિવને સફેદ ફૂલ અર્પણ કરો. આજનો વિશેષ શિવ ઉપાય બધા રાશિઓ માટે જોઈએ. મિત્રો, આજે સોમવાર છે એટલે જો તમે આ 3 કામ કરશો તો દિવસ શુભ થઈ જશે. શિવલિંગ પર જળ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય આ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. તેમજ ગરીબ માણસોને દૂધ, ચોખા અથવા અનાજનું દાન જરૂરથી કરો. પ્રિય દર્શક મિત્રો, અંતિમ સંદેશ. આજનું 4 મે 2026 સોમવારનું દૈનિક રાશિફળ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી લખજો. તમારી રાશિ પ્રમાણે દિવસમાં શું અનુભવ્યું એ પણ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાથી તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.